નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ e-icon ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની સેકન્ડ એક્ઝામ ચાલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે પેપર કેવી રીતે તૈયાર કરવા. એ માટે મિત્રો અમે શરૂ કરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સિરીઝ અને આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર 2 વિષય IT એન્ડ ITES. આ પેપર ખાસ તૈયાર કરવામાં આવી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, રિપીટેડ ક્વેશ્ચન્સ આધારિત, લાસ્ટ મોમેન્ટ સ્માર્ટ રિવિઝન માટે. તો મિત્રો બુક બંધ કરો, પેન હાથમાં લો અને શરૂ કરીએ IT એન્ડ ITES પેપર 2 સાથે. તો શરૂઆત કરીશું આપણે પ્રશ્ન નંબર 1. અહીં આપણને 1 કલાકના સમયનું પેપર જે 30 માર્કમાં હોય છે તેની પેપર સ્ટાઇલ આપણે જોવાની છે. તો આ પેપરની અંદર આપણે જોઈશું સાચા વિકલ્પો, ખાલી જગ્યાઓ, ખરા ખોટા અને મુદ્દાસર જવાબ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. અહીં આપણને આપેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેકના 1 ગુણ એટલે 8 માર્ક. અહીંયા 8 માર્કના આપણને MCQ પ્રકારના ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલું ઓપ્શન જોઈશું, સબ ટોટલ ટૂલ કયા મેનુ હેઠળ મળે છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે. A ઇન્સર્ટ, B ડેટા, C ટૂલ્સ, D સીટ. તો તેનો સાચો આન્સર આવશે B ડેટા. બીજું ઓપ્શન જોઈએ, લિબ્રે ઓફિસ કેલ્ક કયો સોફ્ટવેર પ્રકાર છે? પહેલું ઓપ્શન છે DBMS, બીજું પ્રેઝન્ટેશન, C વર્ડ પ્રોસેસર અને D સ્પ્રેડશીટ. તો તેનો સાચો આન્સર આવશે D સ્પ્રેડશીટ. ત્રીજું ઓપ્શન જોઈશું, હાઇપરલિંકનો ઉપયોગ શા માટે થાય છે? A નેવિગેશન, B ફોર્મેટ, C કેલ્ક્યુલેશન, D શોર્ટિંગ. તો તેનો સાચો આન્સર આવશે A નેવિગેશન. ચોથું છે કેન્ડિડેટ કી શું છે? એમાં 4 ઓપ્શન છે. A ડુપ્લિકેટ ફિલ્ડ, B ફોરેન કી, C પ્રાઇમરી કી બનાવવા યોગ્ય ફિલ્ડ, D નલ ફિલ્ડ. તો તેનો સાચો આન્સર છે C પ્રાઇમરી કી બનાવવા યોગ્ય ફિલ્ડ. પાંચમું MCQ જોઈએ, શોર્ટ કમાન્ડ શેના માટે વપરાય છે? A ગ્રુપ, B ફિલ્ટર, C હાઇડ ડેટા, D અરેન્જ ડેટા. તો તેનો સાચો આન્સર આવશે D અરેન્જ ડેટા. છઠ્ઠો વિકલ્પ જોઈએ, રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી શેની સાથે સંકળાયેલી છે? A ફોર્મેટિંગ, B શોર્ટિંગ, C રિલેશનશિપ, D મેક્રો. તો તેનો સાચો આન્સર આવશે C રિલેશનશિપ. સાતમો વિકલ્પ જોઈશું, વિચ ઇઝ વોટ ઇફ એનાલિસિસ ટૂલ? A સિનેરિયો, B સબટોટલ, C ફિલ્ટર, D ચાર્ટ. તો તેનો સાચો આન્સર છે A સિનેરિયો. આઠમું વિકલ્પ જોઈએ, રેકોર્ડ ચેન્જ ફીચર શું છે? A ડિલીટ ડેટા, B ટ્રેક એડિટ્સ, C સેવ ફાઇલ, D પ્રોટેક્ટ સીટ. તો તેનો સાચો આન્સર છે ટ્રેક એડિટ્સ. હવે તે જ પ્રમાણે આપણને અહીંયા પ્રશ્ન 2ની અંદર આપણે ખાલી જગ્યાઓ લીધેલી છે 6 માર્કની અંદર. એટલે 6 ખાલી જગ્યા આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો પ્રશ્ન 2 છે, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. દરેકના 1 ગુણ, ટોટલ 6 માર્ક્સ. તો પહેલી ખાલી જગ્યા જોઈશું, ખાલી જગ્યા ફંક્શન ડિફોલ્ટ સમ ઉપયોગ કરે છે. તો અહીંયા કયું ફંક્શન ડિફોલ્ટ સમ ઉપયોગ કરે છે? તો કે સબટોટલ. સબટોટલ ફંક્શન એ ડિફોલ્ટ સમ ઉપયોગ કરે છે. બીજી ખાલી જગ્યા જોઈશું, મેક્રો ખાલી જગ્યા ભાષામાં લખાય છે. મેક્રો કઈ ભાષામાં લખાય? તો મેક્રો બેઝિક ભાષામાં લખાય. ત્રીજી ખાલી જગ્યા જોઈશું, ડેટાબેઝમાં કોલમને ખાલી જગ્યા કહે છે. તો આમાં શું આવશે? ડેટાબેઝમાં કોલમને શું કહેવાય? ફિલ્ડ. ચોથું, શેડ મોડમાં સ્પ્રેડશીટ ખાલી જગ્યા યુઝર્સ એડિટ કરી શકે છે. હવે શેડ મોડમાં સ્પ્રેડશીટ કેટલા યુઝરથી એડિટ કરી શકાય? તો કે મલ્ટિપલ યુઝર્સ. પાંચમી ખાલી જગ્યા જોઈશું, મેની ટુ મેની સંબંધ માટે ખાલી જગ્યા ટેબલ જરૂરી છે. હવે મેની ટુ મેની એટલે એક કરતાં વધારે સંબંધ માટે કેટલા ટેબલ જરૂરી હોય? તો જંક્શન ટેબલ જરૂરી હોય છે. છઠ્ઠું, ગોલસીક ખાલી જગ્યા વેલ્યુ શોધે છે. ગોલસીક કઈ વેલ્યુ શોધે? તો ગોલસીક જે છે એ ઇનપુટ વેલ્યુ શોધે છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3ની અંદર આપણને ખરા ખોટા આપેલા છે કે આ વિધાન સાચું છે કે ખોટું છે. તો જોઈએ,
આપેલ વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. દરેકના 1 ગુણ છે. એવા 6 ટોટલ ગુણ છે. બરાબર, તો 6 ખરા ખોટા આપણને પૂછ્યા છે. પહેલું જોઈશે, ચાર્ટ ડેટા એનાલિસિસનો ભાગ છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું થશે કે ચાર્ટ ડેટા એ શું છે? એનાલિસિસનો ભાગ છે. બીજું, સિનેરિયો ટૂલ સેલ એરેનો ઉપયોગ કરે છે. તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું, ફોરેન કી પ્રાઇમરી કી કરતાં અનન્ય હોય છે. તો આ શું છે? ખોટું વિધાન છે. ચોથું, હાઇપરલિંક ઇન્ટરનલ શીટ માટે પણ બની શકે છે. તો આ વિધાન સાચું છે. પાંચમું, ટેબલ ડિઝાઇન વ્યૂમાં પ્રાઇમરી કી બદલી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે. છઠ્ઠું, મેક્રો રિપીટેટિવ વર્ક ઘટાડે છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈશું. મુદ્દાસર જવાબ લખવાના છે. બરાબર, 10 માર્કની અંદર આપણને એક્ઝામની અંદર પૂછાય છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ 2, દરેકના 5 ગુણ, એટલે 5 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. હવે અહીંયા આપણે ધ્યાન આપવાનું. જો 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે એ રીતના એનો જવાબ લખવાનો, એટલે થોડોક મોટો લખવાનો. જો 2 માર્કમાં પૂછાય તો નાનો લખવાનો. પણ અહીંયા આપણને પૂછ્યું છે 5 માર્કમાં. પહેલો જ પ્રશ્ન છે, કન્સોલિડેટ ફંક્શન સમજાવો. તો હવે અહીંયા આપણે પહેલાં તો કન્સોલિડેટ ફંક્શન શું છે, તેના ફાયદા અને ઉપયોગો બધું જ લખવાનું, કેમ કે 5 માર્કની અંદર આપણને આ પ્રશ્ન પૂછાયો છે. તો શરૂઆત કરીએ. કન્સોલિડેટ ફંક્શનનો ઉપયોગ 1 થી વધુ સીટ અથવા અલગ અલગ સેલ રેન્જમાં રહેલા ડેટાને એક જ સીટમાં જોડવા માટે થાય છે. પછી છે, લીબ્રે ઓફિસ કેલ્કમાં આ ફંક્શન દ્વારા સમ, એવરેજ, કાઉન્ટ, મેક્સિમમ, મિનિમમ જેવા ફંક્શન્સનો ઉપયોગ કરીને સંક્ષિપ્ત એટલે કે સમરી પરિણામ મેળવી શકાય છે. શેમાં? કન્સોલિડેટ ફંક્શનમાં. પછી છે, કન્સોલિડેટ ફંક્શન ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે અલગ અલગ મહિનાઓ, વિભાગો અથવા શાખાઓનો ડેટા એક જગ્યાએ ભેગો કરવો હોય. બરાબર, આ ફંક્શન ડેટા એનાલિસિસને સરળ અને ઝડપી બનાવે છે. એટલે કે દરેક માહિતી, બધી જ માહિતીને એક જગ્યાએ ભેગી કરી, એને શું કહેવાય? કન્સોલિડેટ. પછી છે, કન્સોલિડેટ ફંક્શનના ફાયદા અને ઉપયોગો. તો આપણે લખીએ કે કન્સોલિડેટ ફંક્શનના ફાયદા અને ઉપયોગો નીચે મુજબ છે. કયા? તો પહેલું જ છે, અનેક શીટમાંથી ડેટાને એક સાથે જોડે છે. એટલે કે જુદા જુદી જે લિસ્ટ બનાવેલા હોય એ બધાનું એક જ જગ્યાએ ભેગું કરવું, તેને શું કહેવાશે? અનેક શીટમાંથી ડેટા એક સાથે જોડે છે. બીજું, ડેટા એનાલિસિસ સરળ બને છે. ત્રીજું, સમય અને મહેનત બચે છે. ચોથું, સમરી રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરે છે. એટલે કે સારાંશ આપણે તેનું સબટોટલ કરી શકીએ. બરાબર. પાંચમું, ડેટાની ગોઠવણી વધુ સારી બને છે. આ શું હતું? કન્સોલિડેટ ફંક્શનના ફાયદા. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. ડેટાબેઝમાં રિલેશનશિપ બનાવવાના 2 ફાયદા લખો. અહીંયા આપણને રિલેશનશિપનું ક્વેશ્ચન પૂછ્યો છે. બરાબર, ડેટાબેઝની અંદર રિલેશનશિપ બનાવવાના 2 ફાયદા લખો. તો લખીએ, ડેટાબેઝમાં રિલેશનશિપ એ 2 અથવા વધુ ટેબલ્સ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પ્રાઇમરી કી અને ફોરેન કી દ્વારા ટેબલ્સ વચ્ચે રિલેશનશિપ બનાવવામાં આવે છે. હવે જોઈશું, ડેટાબેઝમાં રિલેશનશિપ બનાવવાના 2 ફાયદા નીચે મુજબ છે. કયા 2 ફાયદા? તો પહેલું છે, ડેટા ડુપ્લિકેશન એટલે કે રિડન્ડન્સી ઘટે છે. ડુપ્લિકેશન એટલે રિડન્ડન્સી ઘટે છે. એક જ માહિતી વારંવાર સંગ્રહ કરવાની જરૂર રહેતી નથી. બીજો ફાયદો છે, ડેટા કન્સિસ્ટન્સી અને એક્યુરેસી જળવાઈ રહે છે. એટલે કે એક ટેબલમાં ફેરફાર કરવાથી સંબંધિત ટેબલમાં પણ યોગ્ય અસર પડે છે. જો આપણને 5 માર્કની અંદર પૂછે તો આપણે તેની પહેલાં ડેટાબેઝમાં રિલેશનશિપના 2-3 લીટી લખી દેવાની, તેની માહિતી આપવાની અને પછી તેના 2 ફાયદા લખવાના. આ રીતના પ્રશ્ન આખો લખવાનો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં પૂરું કર્યું આઈટી અને ITESનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર 2. જો તમને લાગે કે આ પેપર એક્ઝામ માટે ખૂબ હેલ્પફુલ થઈ રહે છે અને માર્ક્સ વધારવામાં મદદ કરશે, તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હજુ તો બાકી છે મિત્રો.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર 3 અને ફાઇનલ રિવિઝન પેપર. એટલે આઇકોન ક્લાસીસને હમણાં જ સબસ્ક્રાઈબ કરજો, જેથી એક પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો મિસ ન થાય. બરાબર? આગામી વિડીયોમાં ફરીથી મળીશું પેપર નંબર 3 સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. જય હિન્દ, જય ભારત.